રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ। એમાં આજનો જે ટોપિક છે એ ટોપિક છે મોલ સંકલ્પના। મોલ સંકલ્પના જે જેડબલઈ અને નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે। તો જોઈએ આપણે મોલ સંકલ્પના। પહેલાં તો મોલ સંકલ્પનામાં મોલ એટલે શું? પહેલાં તો મોલ આપણે એસઆઈ એકમ જે છે એમાં મોલ જે છે, મોલ એ પદાર્થના જથ્થાનો એસઆઈ એકમ છે। આપણે ભણ્યા હતા કે મોલ એ પદાર્થના જથ્થાનો એસઆઈ એકમ છે। મોલ શું છે? તો મોલ એ પદાર્થના જથ્થાનો એસઆઈ એકમ છે। પદાર્થનો જે જથ્થો છે એને જથ્થાને દર્શાવવા માટે મોલનો ઉપયોગ થાય છે। મોલને એસઆઈ એકમ તરીકે આપણે સ્વીકારેલો છે। બીજું, મોલ પદાર્થનો જથ્થો એટલે શું? તો પદાર્થનો જથ્થો એટલે પદાર્થનો જથ્થો એકમ લખી નાખ્યો આપણે કે મોલ શું છે? પદાર્થના જથ્થાનો એસઆઈ એકમ છે। પણ પદાર્થનો જથ્થો એટલે શું? તો પદાર્થનો જથ્થો એટલે કે તે પદાર્થમાં રહેલા અણુ કે પરમાણુની સંખ્યા। જે તે પદાર્થનો જથ્થો મતલબ જે તે પદાર્થમાં રહેલા પરમાણુ કે અણુની સંખ્યાને પદાર્થનો જથ્થો કહેવાશે। પદાર્થનો જથ્થો એટલે તો લખી નાખીએ, પદાર્થનો જથ્થો એટલે કે તે પદાર્થમાં રહેલા પરમાણુ અથવા તો અણુઓની સંખ્યા। પદાર્થનો જથ્થો એટલે શું? તો પદાર્થનો જથ્થો એટલે કે પદાર્થમાં રહેલા પરમાણુ કે અણુઓની સંખ્યા, જેને આપણે પદાર્થનો જથ્થો એટલે પરમાણુ કે અણુઓની સંખ્યાને દર્શાવવા માટે એસઆઈ એકમ તરીકે આપણે મોલનો ઉપયોગ કરીએ છીએ। પદાર્થનો જથ્થો ગમે તેટલો ઓછો હોય પણ એમાં અણુ પરમાણુની સંખ્યા ખૂબ જ વધારે હોય। પદાર્થનો જથ્થો ઓછો હોય છતાં પણ તેમાં પરમાણુની સંખ્યા, પદાર્થના જથ્થામાં પરમાણુની સંખ્યા કેવી હોય છે? ખૂબ જ, સપોઝ પદાર્થનો જથ્થો ઓછો હોય તો પણ તેમાં પદાર્થનો જથ્થો ઓછો હોય છતાં પણ તેમાં પરમાણુ કે અણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા વધારે હોય છે। પદાર્થનો ગમે તેટલો જથ્થો ઓછો હશે પણ એમાં પરમાણુઓની સંખ્યા વધારે હશે। તો આ થયું આપણે પદાર્થનો જથ્થો અને પદાર્થના જથ્થામાં શું છે? તો મોલ છે, મોલ એ પદાર્થના જથ્થાનો એસઆઈ એકમ છે। પદાર્થનો જથ્થો શું કહે છે? તો પદાર્થનો જથ્થો એટલે કે પદાર્થમાં રહેલા પરમાણુ કે અણુની સંખ્યા। પદાર્થનો જથ્થો ગમે તેટલો ઓછો હશે પણ એમાં અણુ પરમાણુની સંખ્યા છે ખૂબ જ વધારે હશે। આપણે રોજિંદા જીવનમાં જોયું છે કે રોજિંદા જીવનમાં કોઈ વસ્તુ 12 છે, 12 નંગ છે, 12 નંગ, તો એના માટે 1 ડઝન શબ્દ વાપરીએ છીએ આપણે। 12 નંગ છે, સપોઝ 12 પેન છે તો એને 1 ડઝન પેન કહેવાશે, 1 ડઝન પેન થશે। 12 કોઈ પણ વસ્તુ 12 જે છે એને 1 ડઝન શબ્દ વાપરે છે। એવી જ રીતે પતંગ માટે આપણે તો 1 કોડી પતંગ લાયા, મતલબ કેટલી પતંગ હશે? એમાં 20 હશે। 1 કોડી છે એનો મતલબ કેટલા થાય? 20 થાય। એવી જ રીતે રસાયણશાસ્ત્રીએ આ પરમાણુ કે અણુઓની સંખ્યાને દર્શાવવા માટે 1 મોલ બરાબર એક સંખ્યા આપી દીધી। જેવી રીતે એ 12 નંગ બરાબર 1 ડઝન લખાશે અથવા 20 નંગ બરાબર 1 કોડી લખાય। આવી જ રીતે રસાયણશાસ્ત્રીએ કે પરમાણુ અને અણુઓની સંખ્યાને દર્શાવી છે, તો એના માટે એક સંખ્યા આપી દીધી, જે સંખ્યા છે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023। 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023।
તો કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 લખાશે. અણુ હશે તો અણુ, પરમાણુ હશે તો પરમાણુ, આયન હશે તો આયન, ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન હશે તો પ્રોટોન, ન્યુટ્રોન હશે તો ન્યુટ્રોન. તો 1 મોલ બરાબર એક નંબર આપી દીધો આપણને કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત થશે. આ જે નંબર છે એ નંબરને એવોગેડ્રો નંબર, જેને એવોગેડ્રો આંક કહેવાશે. એવોગેડ્રો આંક જેની સંજ્ઞા જે છે કેપિટલ N A થી દર્શાવાય છે. તો 1 મોલ બરાબર એક નંબર આપ્યો, એક આંક આપ્યો આપણને કે 6.022 ગુણ્યા 10 ની 23, જેને આપણે એવોગેડ્રો આંક અથવા આની સંજ્ઞા જે છે Na થી આપણે દર્શાવીશું. તો મોલ શું હતું? તો મોલ એ પદાર્થમાં રહેલો જથ્થો, જથ્થાનો SI એકમ છે. પદાર્થનો જથ્થો જે છે એમાં શું છે? પદાર્થનો જથ્થો મતલબ પદાર્થમાં રહેલા અણુ પરમાણુની સંખ્યા થાય. પરમાણુ અણુની સંખ્યા કેવી હોય? પદાર્થનો જથ્થો ગમે તેટલો ઓછો હોય પણ એમાં પરમાણુ અણુની સંખ્યા કેવી હશે? ખૂબ જ વધારે હશે. રોજિંદા જીવનમાં આપણે 12 નંગ, એનો મતલબ 1 ડઝન 12 નંગ છે, એટલે 12 વસ્તુ જે છે એને આપણે 1 ડઝન ગણીએ છીએ. 1 કોડી બરાબર 20 નંગ લખીએ છીએ. એવી જ રીતે રસાયણશાસ્ત્રીઓએ પરમાણુ અને અણુઓની સંખ્યાને દર્શાવવા માટે, પરમાણુ અને અણુઓની સંખ્યાને દર્શાવવા માટે એક નંબર આપી દીધો કે 1 મોલ બરાબર કેટલા લખાશે? તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 લખાશે. જો 1 મોલ પરમાણુ હશે તો એનો મતલબ 6.022 ગુણ્યા 10 ની 23 પરમાણુ થશે. 1 મોલ અણુ હશે એનો મતલબ કે 6.022 ગુણ્યા 10 ની 23 અણુ હશે. 1 મોલ ઇલેક્ટ્રોન તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન થશે. એટલે કે આ જે નંબર આપ્યો એ નંબર ને એવોગેડ્રો આંક કહેવાશે, જેની સંજ્ઞા છે Na, જેની સંજ્ઞા છે Na. હવે સપોઝ અહીં લખીએ કે 1 મોલ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, તો એના બરાબર શું લખાશે? તો આપણે આગળ લખ્યું કે 1 મોલ બરાબર કેટલા થાય? તો 1 મોલ બરાબર તો 6.022 ગુણ્યા 10 ની 23 હાઇડ્રોજન પરમાણુ થશે. હાઇડ્રોજન પરમાણુ તો કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 હાઇડ્રોજન પરમાણુ થાય. લખીએ બીજું કે 1 મોલ હાઇડ્રોજન અણુ, તો 1 મોલ હાઇડ્રોજન અણુ બરાબર કેટલા લખાશે? તો 1 મોલ હાઇડ્રોજન અણુ બરાબર કે 6.0 ગુણ્યા 10 ની 23 હાઇડ્રોજન અણુ, 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હાઇડ્રોજન અણુ થશે. અથવા તો કે 1 મોલ, સપોઝ આપણી જોડે Mg+2 આયન છે, 1 મોલ Mg+2 આયન છે મારી જોડે, તો 1 મોલ બરાબર કેટલા આયન થશે Mg+ ના? તો Mg+ ના આયન થશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત Mg+2 આયન. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 23, એનો મતલબ કે 1 મોલ Mg+2 આયન, તો એમાં કેટલા Mg+2 આયન હોય? તો કે 6.022 ગુણ્યા 10 ની 23 Mg+2 આયન હશે. અથવા તો 1 મોલ ઇલેક્ટ્રોન છે, 1 મોલ ઇલેક્ટ્રોન છે એનો મતલબ 6.22 ગુણ્યા 10 ની 23 ઇલેક્ટ્રોન હશે. 1 મોલ ઇલેક્ટ્રોન એનો મતલબ કે 6.022 ગુણ્યા 10 ની 23 ઇલેક્ટ્રોન થશે. તો આ બધા પરથી આપણે લખી શકાય કે 1 મોલ બરાબર, આ બધા પરથી લખી શકાય કે પરમાણુ 1 મોલ પરમાણુ તો 6.022 10 ની 23 પરમાણુ થાય. અણુ તો કે 6.022 10 ની 23 ઘાત અણુ થાય. આયન આટલા થાય. ઇલેક્ટ્રોન 6.022 થાય.
तो एनो मतलब कि 1 मोल बराबर આપણે લખીએ કે 1 મોલ બરાબર 1 મોલ લખીએ આપણે અણુ 1 મોલ અણુ પરમાણુ આયન ઇલેક્ટ્રોન પ્રોટોન ન્यूट्रॉन के 1 मोल अणु परमाणु आयन इलेक्ट्रॉन प्रोटॉन के न्यूट्रॉन वगैरह हसे तो बराबर 6.022 गुणिया 10⁻23 अणु परमाणुओं आयनों इलेक्ट्रॉन प्रोटॉन का तो न्यूट्रॉन हसे तो 1 मोल अणु परमाणु आयन इलेक्ट्रॉन प्रोटॉन के न्यूट्रॉन तो लखाशे एना बराबर लखाशे 6.022 गुणिया 10⁻23 अणु परमाणु आयन इलेक्ट्रॉन प्रोटॉन न्यूट्रॉन એટલે કે 1 મોલ બરાબર આટલા થાય જેને આપણે એવોગાડ્રો આંક અથવા તો એને સંજ્ઞા Na થી લખીશું। તો મોલ સંકલ્પનામાં ફરી એકવાર જોઈ લઈએ મોલ સંકલ્પના। तो मोल ए पदार्थना जत्थानो SI एकम छे। पदार्थनो जत्थो एटले के ते पदार्थमां रहेला परमाणु के अणुनी संख्या। पदार्थनो जत्थो ओछो हशे पण तेमां परमाणुनी संख्या परमाणु अणुनी संख्या खूब ज वधारे हशे। आपणे रोजिंदा जीवनमां वापरीए छीए के 12 नंग बराबर 1 डजन, 1 कोड़ी बराबर 20 नंग, 1 क्रॉस बराबर 144 नंग थाय। तो एवी ज रीते रसायणशास्त्रीओए जे आ परमाणु ने अणुओनी संख्या छे एने दर्शाववा माटे एक नंबर आप्यो के मोल बराबर 1 मोल बराबर 6.022 गुणिया 10⁻23 घात थशे। 1 मोल बराबर 6.022 गुणिया 10⁻23 घात लखाशे जेने के एवोगाड्रो आंकथी आपणे ओळखीए छीए जेनी संज्ञा थशे Na। એટલે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય તો એનો મતલબ કે 6.022 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજન પરમાણુ થાય अथवा तो 1 मोल हाइड्रोजन अणु तो एमां केटला अणु थाय 6.022 गुणिया 10⁻23 हाइड्रोजन अणु थाय। 1 मोल Mg+2 आयन एनो मतलब के 6.022 गुणिया 10⁻23 Mg+2 आयन। 1 मोल इलेक्ट्रॉन बराबर 6.022 गुणिया 10⁻23 इलेक्ट्रॉन एटले के एना परथी लखी शकाय के 1 मोल अणु परमाणु आयन इलेक्ट्रॉन प्रोटॉन के न्यूट्रॉन अणु परमाणु आयन इलेक्ट्रॉन प्रोटॉन न्यूट्रॉन वगैरह बराबर 6.022 गुणिया 10⁻23 अणु परमाणु आयन इलेक्ट्रॉन प्रोटॉन के न्यूट्रॉन लखी शकाय। पछीनुं छे आपणे के प्रायोगिक रीते 1 मोल बराबर 12 ग्राम कार्बन में रहेला 12 ग्राम कार्बन में रहेला परमाणुओनी संख्या प्रायोगिक रीते साबित थयेलुं छे कि 1 मोल बराबर 12 ग्राम कार्बन में रहेला परमाणुनी संख्या। संख्या 1 मोल बराबर 12 ग्राम कार्बन में रहेला परमाणुनी संख्या लखाशे। लखी शकाय नीचे के 1 मोल बराबर 12 ग्राम कार्बन में रहेला परमाणुनी संख्या। एक मोल बराबर 12 ग्राम कार्बन में रहेला परमाणु। द्रव्यमान स्पेक्ट्रोमीटर द्रव्यमान मास स्पेक्ट्रोमीटर जेने कहेवाय द्रव्यमान स्पेक्ट्रोमीटर थी कार्बन ना एक परमाणु जे दળ મળ્યું कार्बन ना एक परमाणु दળ जे हतुं 1.99 1.992648 गुणिया 10⁻23 घात ग्राम। द्रव्यमान स्पेक्ट्रोमीटर थी 1 ग्राम एक
કાર્બનના એક પરમાણુનું દળ માપવામાં આવ્યું. કાર્બનના એક પરમાણુનું દળ જે મળ્યું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી એ હતું 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી કાર્બનના એક પરમાણુનું દળ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ મળ્યું. એનો મતલબ કે એક પરમાણુનું દળ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ છે. મતલબ કે આટલા દળમાં એક પરમાણુ છે. તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ હશે શોધવું તો શોધી શકાય આપણે કે 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામમાં કાર્બનનો એક પરમાણુ છે. તો 12 ગ્રામમાં કાર્બનના કેટલા પરમાણુ હાજર હશે? તો આપણે લખીએ, સૂત્ર બનાવીએ કે 1.992648 ગુણ્યા -23 ગ્રામ બરાબર કાર્બનનો એક પરમાણુ C12 એવું કંઈક C12 એનો સમસ્થાનિક જે ઉપયોગ કર્યો હતો એ C12 નો એક પરમાણુ અહીં લખવું હોય તો લખી શકાય C12 જે સમસ્થાનિક હતો એમાંનો જે C12 જે છે એનો ઉપયોગ કર્યો હતો. તો કે 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામમાં કાર્બનનો એક પરમાણુ. તો આપણી જોડે 12 ગ્રામ કાર્બન છે. 12 ગ્રામ C12 માં કેટલા પરમાણુ હોય છે શોધી શકાય? તો લખીએ આપણે સૂત્ર. એટલે 12 ગ્રામ બરાબર એનો મતલબ અહીં બરાબર કેટલા થશે? તો 12 ભાગ્યા 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ કેન્સલ થઈ જશે. તો આપણને જવાબ મળશે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. 12 ગ્રામમાં કેટલા પરમાણુ હાજર હશે? તો 12 ગ્રામ જે છે 12 ગ્રામ C12 માં પરમાણુ જે હશે એ 6 ગુણ્યા 10⁻22 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ અંદર 12 ગ્રામમાં હશે. એનો મતલબ આપણે લખ્યું પહેલા જ કે 1 મોલ બરાબર 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુ સંખ્યા. એટલે કે 1 મોલ 12 ગ્રામમાં રહેલા પરમાણુ સંખ્યા બરાબર 1 મોલ લખાય. તો આપણે લખી શકાય કે 1 મોલ બરાબર 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ 30. અથવા તો એનું દળ કેટલું થશે? તો 12 ગ્રામ થશે. તો લખાય 12 ગ્રામ કાર્બન. 1 મોલ કાર્બન 1 મોલ કાર્બન બરાબર કેટલા પરમાણુ હશે? કાર્બનમાં 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ હશે. દળ કેટલું હશે? તો કે 12 ગુણ્યા 10⁻12 ગ્રામ કાર્બન 12 હશે. હવે લખી શકાશે આપણે કે મોલ બરાબર કેટલું દળ થશે? તો આપણે પહેલા રિલેશન મળ્યું આપણે સંબંધ કે 1 મોલ બરાબર 1 મોલ કાર્બન બરાબર 12 ગ્રામ કાર્બન. એમાં પરમાણુ સંખ્યા કેટલી હશે? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હશે અંદર. આટલા પરમાણુ હશે કે 1 મોલ કાર્બન 12 ગ્રામ જેટલો થશે અને પરમાણુમાં આટલા થશે. એના પરથી લખી શકાય કે 1 મોલ બરાબર કેટલું દળ થશે? તો 1 મોલ બરાબર 1 મોલ બરાબર જો અણુ હશે તો એના આણ્વિય દળ જેટલું થશે. એટલે આણ્વિય દળ કોના માટે? તો અણુ આપ્યો હશે તો એના માટે લખાશે 1 મોલ બરાબર દળ આણ્વિય દળ જેટલું થશે. જો પરમાણુ હશે તેના પરમાણ્વીય દળ જેટલું આવશે. એક મોલ બરાબર આણ્વીય દળ અણુ જેટલું થશે, પરમાણુ દળ એના પરમાણુ જેટલું થશે. એમાં રહેલા ઘટક કણોની જે સંખ્યા છે એ કેટલી હશે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 અથવા તો એને Na થી લખાશે. તો આપણને મળ્યું કે 1 મોલ બરાબર આણ્વીય દળ, પરમાણ્વીય દળ અને અણુ ઘટક કણો હશે તો એને 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે એવોગાડ્રો આંક જેટલું થશે.
એનું કદ કેટલું આવશે? તો કદ શોધશું આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર એટલે કે એટ STPA જે કદ જે મળે છે એ કદ છે કે 1 મોલ બરાબર STPA સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિત તાપમાન અને દબાણે 1 મોલ બરાબર જે કદ છે એ કદ છે 22.4 લીટર 22.4 લીટર અથવા ml માં ફેરવી નાખીએ તો 22,400 ml એટલે કે 1 મોલ બરાબર કદ આટલું થશે, દળ આણ્વિય દળ પરમાણુ દળ જેટલું થશે, અણુ પરમાણુ 6 પોઈન્ટ ગુણ્યા એવોગેડ્રો આંક જેટલા થશે. તો કે 1 મોલ બરાબર આટલી વસ્તુ આપણે મળી શકે. કદ તો કે આટલું પરમાણુ અથવા અણુની સંખ્યા એટલે કે ઘટક કણો જે છે એની સંખ્યા 6.022 ગુણ્યા 1023 Na એવોગેડ્રો આંક જેટલી થશે. દળ જે છે આણ્વિય દળ જેટલું થશે, પરમાણુ માટે પરમાણુ દળ જેટલું થશે. કદ 22.4 લીટર અથવા તો ml માં 22,400 ml લખાશે. હવે એના માટે મોલ શોધવા માટેના સૂત્ર જોઈ લઈએ આપણે કે મોલ શોધવા માટે સૂત્ર કે દળ આપેલું છે અને મોલ શોધવા છે તો સૂત્ર લખશું આપણે કે મોલ બરાબર આપેલ દળ ભાગ્યા જો અણુ હશે તો એનું આણ્વિય દળ લખશું, અણુ હશે તો આણ્વિય દળ અને જો પરમાણુ હશે તો એ જ સૂત્ર લખાશે મોલ બરાબર આપેલું દળ ભાગ્યા પરમાણ્વીય દળ. એટલે કે મોલનું સૂત્ર જો દળ આપેલું છે મોલમાં રૂપાંતર કરવા છે તો મોલ બરાબર આપેલું દળ ભાગ્યા આણ્વિય દળ અણુ માટે અથવા તો પરમાણુ માટે શોધવું છે તો મોલ બરાબર આપેલું દળ ભાગ્યા પરમાણ્વીય દળ. પરમાણુની સંખ્યા એટલે ઘટક કણોની સંખ્યા આપી હોય ત્યારે ઘટક કણોની સંખ્યા આપી હોય તો સૂત્ર બનશે મોલ બરાબર આપેલા ઘટક કણોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક જેની કિંમત છે 6.022 ગુણ્યા 1023 એટલે કે આપેલા ઘટક કણોને એવોગેડ્રો નંબરથી ભાગી નાખશું તો આપણે જે છે મોલમાં રૂપાંતર પામશે. એટલે મોલમાં રૂપાંતર કરવા માટે આપેલા ઘટક કણોની એવોગેડ્રો આંકથી ભાગાકાર કરશું તો આપણને મોલમાં રૂપાંતર પામશે. બીજું જો કદ આપેલું હોય તો કદ આપેલું હોય STPA તો કદ બરાબર શું હશે સૂત્ર તો કે મોલ બરાબર આપેલું કદ અથવા આપેલ કદ લીટરમાં હશે તો 22.4 થી ભાગશું. આપેલું કદ લીટરમાં હશે તો 22.4 થી ભાગાશે. જો આપેલું કદ ml માં એટલે કે મિલીલીટરમાં હશે તો આપેલ કદ તો ભાગ્યા 22,400 કરશું. તો આપેલું કદ જો લીટરમાં હશે તો 22.4 થી ભાગશું. જો ml માં હશે તો 22.400 થી ભાગશું. તો આ હતા આપણા કે મોલ અને મોલને શોધવા માટેના સૂત્ર. મોલ શું હતું તો મોલ બરાબર 1 મોલ કાર્બન બરાબર 12 ગ્રામ કાર્બન થાય. પરમાણુ કેટલા હશે એમાં 6.022 ગુણ્યા 1023 જેટલા પરમાણુ હશે એટલે 1 મોલ બરાબર એટલે રિલેશન આપણું બનશે અહીં કે સંબંધ લખી શકાય કે 1 મોલ બરાબર આણ્વિય દળ અણુ માટે પરમાણુ માટે પરમાણ્વીય દળ 1 મોલ અણુ માટે આણ્વિય દળ જેટલું થાય દળ, પરમાણુ દળ માટે અને પરમાણુ માટે પરમાણુ દળ જેટલું થાય અને પરમાણુની સંખ્યા એવોગેડ્રો આંક એટલે કે 6.022 ગુણ્યા 1023 બરાબર કદ કેટલું થશે તો અહીં લખી શકાય કદ બરાબર કદ આપણને મળશે 22.4 લીટર અથવા તો ml માં 22,400 ml એટ STPA. દળ આપ્યું છે મોલ શોધવા છે તો દળ બરાબર મોલ ભાગ્યા આપેલું દળ ભાગ્યા આણ્વિય દળ અણુ માટે પરમાણુ માટે શોધવા છે મોલ તો મોલ બરાબર આપેલું દળ ભાગ્યા પરમાણુ દળ. ઘટક કણો આપેલા છે શોધવું છે તો મોલ બરાબર આપેલા ઘટક કણોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો નંબર જે છે 6.022 ગુણ્યા 1023. કદ આપેલું છે લીટરમાં તો મોલમાં રૂપાંતર કરવા માટે મોલ બરાબર આપેલું કદ લીટરમાં ભાગ્યા 22.4 લીટર
ml માં છે તો આપેલું કદ ml માં ભાગ્યા 22.4 22400 મોલ છે, મોલમાંથી મારે દળમાં રૂપાંતર કરવું છે તો આપણે લખીએ સૂત્ર દળમાં રૂપાંતર કરવું હોય, મોલ છે મોલમાંથી દળમાં રૂપાંતર કરવું હોય એટલે કે મોલમાંથી દળમાં રૂપાંતર કરવું છે તો લખાશે સૂત્ર ભાગાકાર કરશું આપણે તો ડાયરેક્ટ લખી નાખીએ કે મોલમાંથી દળમાં રૂપાંતર કરવું છે તો લખાશે ગુણ્યા કરવા પડશે મોલ ગુણ્યા આણ્વીય દળ અથવા તો પરમાણુ દળ. મોલ ગુણ્યા આણ્વીય દળ અથવા પરમાણુ દળ કરશું તો આપણને દળ મળશે. દળ કરતાં ઊંધું કરીએ આપણે કે દળમાંથી આપણે મારે મોલ લાવવા છે, દળમાંથી મારે મોલ શોધવા છે તો ભાગાકાર કરી નાખીશ દળને તો દળ ભાગ્યા આણ્વીય દળ અણુ હશે તો અથવા તો પરમાણુ હશે તો પરમાણુ દળ કરવું પડશે. મોલમાંથી દળમાં રૂપાંતર કરવું છે તો મોલ ગુણ્યા આણ્વીય દળ અથવા પરમાણુ માટે પરમાણુ દળ. દળમાંથી મોલમાં લાવવું છે તો દળ ભાગ્યા આણ્વીય દળ તો મોલ આવશે અથવા તો દળ ભાગ્યા પરમાણુ દળ તો મોલમાં રૂપાંતર પામશે. ત્રીજું છે આપણે મારે ઘટક કણો શોધવા છે. ઘટક કણો પરથી મોલ શોધવા છે મારે. ઘટક કણો પરથી મોલ શોધવા છે તો ઘટક કણોને મારે Na એટલે કે એવોગેડ્રો નંબરથી ભાગવા પડશે. મારે મોલ પરથી ઘટક કણો શોધવા છે તો મોલ ગુણ્યા Na કરવું પડશે. મોલ ગુણ્યા Na કરવું પડશે મારે. મોલ ગુણ્યા Na કરીશ તો ઘટક કણો મળશે. એવી જ રીતે આપણે અહીંયા ભાગાકાર આ બાજુ રાખી લે તમને ખબર પડે કે દળ ભાગ્યા આણ્વીય દળ અથવા પરમાણુ દળ કરીશ તો મને મોલ મળશે. મોલ ગુણ્યા આણ્વીય દળ અથવા પરમાણુ દળ મળશે. ઘટક કણો ભાગ્યા Na કરીશ તો મોલ મળશે અને મોલ ગુણ્યા Na કરીશ તો ઘટક કણો મળશે. એટલે આ મોલ ગુણ્યા Na એટલે આ બાજુ આ રિલેશન થશે. ત્રીજું રિલેશન જે છે આપણું કદ શોધવું છે. શું હતું એટ એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. મોલ પરથી કદ શોધવું છે. મોલ પરથી કદ શોધવું છે તો મોલ ગુણ્યા 22.4 લીટર અથવા તો 22400 ml કરશું. મોલ ગુણ્યા 22.4 અથવા તો 22400 ml કરીશ તો મને કદ મળશે. કદ પરથી મોલ શોધવા છે તો કદ ગુણ્યા જે કદ છે એના પરથી મોલ લાવવા છે તો મારે કદને ભાગાકાર કરવો પડશે. કદ ભાગ્યા 22.4 લીટર અથવા તો 22400 ml કરવું પડશે. તો આ રિલેશન છે મોલ, ઘટક કણો મોલ, દળ મોલ અને કદ શોધવા માટેનું આ રીતે કરી શકાય. ફરી એકવાર જોઈ લઈએ. દળ પરથી મોલ શોધવા છે તો દળ ભાગ્યા આણ્વીય દળ અથવા પરમાણુ દળ. મોલ પરથી દળ શોધવું છે તો મોલ ગુણ્યા આણ્વીય દળ ગુણ્યા અથવા તો પરમાણુ દળ તો દળ મળશે. મોલ પરથી ઘટક કણો શોધવા છે તો ઘટક કણો ભાગ્યા Na કરીશ તો મોલ મળશે. મોલ પરથી ઘટક કણો પર જવું છે તો મોલ ગુણ્યા Na કરીશ તો ઘટક કણો મળશે. મોલ ગુણ્યા 22.4 અથવા 22400 ml કરીશ તો કદ મળશે ને કદ ભાગ્યા 22.4 અથવા 22400 ml કરીશ તો એ મોલ મળશે. તો આ તો આપણું મોલ સંકલ્પના અને એના રિલેટેડ જેટલા સંબંધિત